નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। ઇઝરાયલમાં અબજોપતિના જહાજનું અપહરણ થયું છે। સમાચાર સામે આવી રહ્યા છે। ઇઝરાયલમાં એક જહાજનું અપહરણ થયું છે તો ઈરાની સેનાને MSC એરાઇઝ નામનું અપહરણ કર્યું છે। જહાજ મધદરિયેથી કબજે કરી ઈરાન તરફ લઈ ગયા છે। સમાચાર સામે આવી રહ્યા છે। ઇઝરાયલના અબજોપતિનું જહાજનું અપહરણ થયું છે। જહાજ ભારતના મુન્દ્રા પોર્ટ તરફથી આવી રહ્યું હતું। 18 એપ્રિલે મુન્દ્રા પોર્ટ પહોંચવાનું હતું। તે દરમિયાન માહિતી મળી રહી છે કે ઈરાની સેનાએ MSC એરાઇઝ નામનું જહાજનું અપહરણ કર્યું છે। તો ઇઝરાયલના અબજોપતિના જહાજનું અપહરણ થયું છે। જહાજ ભારતના મુન્દ્રા પોર્ટ તરફ આવી રહ્યું હતું। 18 એપ્રિલે તે મુન્દ્રા પોર્ટ પહોંચવાનું પણ હતું। તે દરમિયાન સમાચાર સામે આવી રહ્યા છે। હાલ અત્યારે ઇઝરાયલના અબજોપતિના જહાજનું અપહરણ થયું છે। જહાજ મધદરિયેથી જ કબજે કરી લેવામાં આવ્યું છે અને તેને ઈરાન તરફ લઈ ગયા છે। આ જહાજ આગામી 18 એપ્રિલે મુન્દ્રા પોર્ટ પહોંચવાનું હતું। આ જહાજ ભારતના મુન્દ્રા પોર્ટ તરફ આવી રહ્યું હતું। તે દરમિયાન મધદરિયે તેને કબજે કરી અને અપહરણકર્તાઓ તેને ઈરાન તરફ લઈ ગયા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। ઇઝરાયલના અબજોપતિના જહાજનું અપહરણ થયું છે। કચ્છથી વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે। અંજાર તાલુકામાં પણ અનેક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે। તો કચ્છથી સમાચાર સામે આવ્યા છે। અંજાર તાલુકાના અનેક ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। રાપર ખોખરામાં પવન સાથે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો તાલુકામાં વરસાદથી હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર અત્યારે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે। હાલ અત્યારે કચ્છથી સમાચાર સામે આવી રહ્યા છે। આ કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ પડી રહ્યો છે। અંજાર તાલુકા અને સાથે જ અનેક ગામોમાં વરસાદી માહોલ છે। વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તો રાપર અને ખોખરામાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે। તાલુકામાં વરસાદ પડવાથી જ ખેડૂતોના પાકને નુકસાન થવાની પણ ભીતિ છે। ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। તો કચ્છથી સમાચાર સામે આવી રહ્યા છે। રતનાલમાં પણ પવન સાથે કમોસમી વરસાદ જોવા મળ્યો છે। હાલ અત્યારે રાજ્યમાં મિશ્ર ઋતુ ચાલી રહી છે। ઉનાળાની શરૂઆત છે તે દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ છે। કમોસમી વરસાદની પણ જોવા મળી રહ્યો છે। જામનગરમાં દારૂ કેસમાં લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાઈ ગયો છે। સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી। તો હેડ કોન્સ્ટેબલ ઝડપાયો છે। દારૂ કેસની માહિતી સામે આવી રહી છે। એસીબીએ બાદલ ચોટલિયાને 15,000ની લાંચ લેતા ઝડપ્યા છે। તો દારૂના જૂના કેસની પટાવટ માટે લાંચ માંગી હતી। એસીબીએ બાદલ ચોટલિયાને 15,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે જામનગરથી। તો દારૂના જૂના કેસની પટાવટ માટે લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે। તે દરમિયાન એસીપીએ આ હેડ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો છે। 15,000 રૂપિયાની લાંચ માંગી હોવાનું સામે આવી રહ્યું છે। એસીબીએ બાદલ ચોટલિયાને 15,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે। તો જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરના દારૂ કેસમાં લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાઈ ગયો છે। સમાચાર સામે આવી રહ્યા છે। લાંચનો કિસ્સો સામે આવ્યો છે। તો એસીબીએ બાદલ ચોટલિયાને 15,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે। દારૂના જૂના કેસની માહિતી સામે આવી રહી છે। આ જૂના કેસની પટાવટ માટે લાંચ માંગી હતી। તો હેડ કોન્સ્ટેબલ ઝડપાઈ ગયો છે। જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। દારૂ કેસમાં લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો છે। તો એસીબીએ બાદલ ચોટલિયાને 15,000ની લાંચ લેતા ઝડપી પાડ્યો છે।
અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપરથી હુક્કા બાર ઝડપાયું છે. સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી સિંધુ ભવન રોડ ઉપરની ઘટના છે. તો હુક્કા બાર ઝડપાયું છે. તાજ હોટેલ પાસે કેફે કાસાનોવામાંથી હુક્કા બાર ઝડપાયું છે. પોલીસે કાસાનોવાના સંચાલકો સામે ગુનો નોંધ્યો છે. અમદાવાદના સિંધુ ભવન વિસ્તારથી ઘટના સામે આવી રહી છે. 6 હુક્કા 75 ફ્લેવર સહિત 16,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. તો પોલીસે કાસાનોવાના સંચાલકો સામે ગુનો નોંધ્યો છે. તાજ હોટેલ પાસે આવેલ આ કેફે કાસાનોવામાંથી હુક્કા બાર ઝડપાયો છે. અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપરથી હુક્કા બાર ઝડપાયો છે. જે વિગતો સામે આવી રહી છે, પોલીસે કાસાનોવાના સંચાલકો સામે ગુનો નોંધ્યો છે. આ સાથે જ 6 હુક્કા અને 75 ફ્લેવર સહિત 16,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. સિંધુ ભવન રોડ ઉપરથી હુક્કા બાર ઝડપાયો છે. પોલીસે કાસાનોવાના સંચાલકો સામે ગુનો નોંધ્યો છે. તો આ સાથે જ પોલીસે 16,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. 75 ફ્લેવર સહિતના અહીં 6 હુક્કા પકડી પાડવામાં આવ્યા છે. તાજ હોટેલ પાસેની ઘટના છે. કેફે કાસાનોવામાં હુક્કા બાર ઝડપાયો છે. તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં સિંધુ ભવન રોડ ઉપરથી હુક્કા બાર ઝડપાયો છે. તાજ હોટેલ પાસે આવેલ કેફે કાસાનોવામાંથી હુક્કા બાર ઝડપાયો છે. પોલીસે આ કાસાનોવાના સંચાલકો સામે ગુનો નોંધ્યો છે. અમરેલી, ધારી સહિત ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. હાલ અત્યારે રાજ્યમાં જે તે હવામાન વિભાગે આગાહી કરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં, જિલ્લાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતો હોય છે. તો ધારી, ગીર સહિત અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. ભર ઉનાળે જ કમોસમી વરસાદના ઝાપટા જોવા મળ્યા છે. કેસર કેરીના આંબા ધરાવતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. તો ધારી, ગીર સહિત અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી, ધારી, ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા જ ખેડૂતોના જીવ અદ્ધર થયા છે. ભર ઉનાળે ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે. તો કેસર કેરીના આંબા ધરાવતા ખેડૂતોના જીવ પણ અદ્ધર થયા છે. સ્વાભાવિક છે કે કમોસમી વરસાદ પડતા જ ખેડૂતોનો પાક કે જે હવે રેડી થઈ ગયો હોય તેની લણણી જ બાકી હોય ત્યાં પાકોને નુકસાન થતું હોય છે. ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચતું હોય છે. તો આ કમોસમી વરસાદના ઝાપટાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. ખાસ કરીને કેસર કેરીના આંબા ધરાવતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે. તો ધારી, ગીર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે. વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે અમરેલીમાં, ધારી, ગીર સહિત અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેના કારણે હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તો અમરેલી, ધારી, ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા જ કમોસમી વરસાદ જોવા મળ્યો છે. વરસાદી માહોલ થતા જ ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. ભર ઉનાળે કમોસમી વરસાદના ઝાપટા જોવા મળી રહ્યા છે. તો અમરેલીથી સમાચાર સામે આવી રહ્યા છે. કેરીના પાકને લઈને ખેડૂતોનો જીવ તાળવે ચોંટ્યો છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ભારે પવન સાથે કમોસમી વરસાદના ઝાપટા પણ જોવા મળ્યા છે. લોકસભા ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને ત્યારે પાર્ટીઓનો પ્રચાર પ્રસાર પણ જોરશોરથી ચાલી રહ્યો છે. જેમાં નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા શક્તિ કેન્દ્રના સંયોજકોની એક બેઠક નવસારી સ્વામિનારાયણ સાંસ્કૃતિક હોલ ખાતે મળી હતી. તો પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં આ બેઠક મળી હતી અને જેમાં યુથ ચલાવ બૂથનો નારો આપવામાં આવ્યો છે અને બૂથ સુધી યુવા મોરચાને કાર્યકર જશે. નવા નોંધાયેલા તેમજ નવા મતદારોને ભાજપ તરફથી
મતદાન કરાવશે। સાથે જ યુવા મોરચા દ્વારા આગામી 7 તારીખ સુધી જે કાર્યક્રમો યોજાવાના છે તેની માહિતી પણ આપવામાં આવી હતી। આજે નવસારી લોકસભાની ભારતીય જનતા યુવા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। યુવા મોરચાના કાર્યકર્તાઓ યુથ ચલા બૂથ અંતર્ગત બૂથની અંદર નવા યુવાનોને ફર્સ્ટ ટાઈમ વોટરને સંપર્ક કરીને મેક્સિમમ વોટિંગ થાય એ માટેના કાર્યક્રમો આગામી 7મી તારીખ સુધી જે કરવાના છે એના માટેની આ બેઠક છે। જે રીતે આખા દેશની અંદર વાતાવરણ છે, એક જ નામ ચાલી રહ્યું છે, મોદીજીનું નામ ચાલી રહ્યું છે। વલસાડ અને ડાંગ જિલ્લાના લોકસભાના ભાજપ ઉમેદવારને રાષ્ટ્રીય આદિવાસી સેનાએ ટેકો જાહેર કર્યો છે। તો લોકસભા ઉમેદવાર ધવલ પટેલના સમર્થનમાં રાષ્ટ્રીય આદિવાસી સેનાએ પોતાનો ટેકો જાહેર કર્યો છે અને ભાજપના ઉમેદવારને મત અપાવવા માટેનો પણ નિર્ણય બનાવી લીધો છે। ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી સંગઠનોમાં ફાટા જોવા મળી રહ્યા હતા, તેમજ સ્વતંત્ર રીતે રાષ્ટ્રીય આદિવાસી સેના દ્વારા અન્ય કોઈ પક્ષના ઉમેદવારોને મતદાન કરવામાં આવ્યું હતું અને ત્યારે આ વખતે આદિવાસી સેના વલસાડ ડાંગ લોકસભાના ઉમેદવાર ધવલ પટેલને જીતાડવાના પ્રયાસ કરી રહી છે। અને એના અનુસંધાનમાં આદિવાસી સેના તરફથી તમામ તાલુકા પ્રમુખ અને કોર કમિટીની મિટિંગ બાદ સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે કે આ લોકસભાની ચૂંટણીમાં 26 વલસાડ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધવલભાઈ પટેલને આદિવાસી સેના સપોર્ટ કરશે। વડોદરામાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાવલી ખાતે પટેલ સમાજવાડીમાં જસપાલસિંહ પઢિયારની અધ્યક્ષસ્થાને કાર્યકર્તા સંવાદ યોજાયો હતો। તો આ સંવાદ કાર્યક્રમમાં ચંદ્રકાંત ભટ્ટુ, પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણ, સાગર બ્રહ્મભટ્ટ અને સાવલી ડેસરના સદસ્યો સાથે કોંગી કાર્યકરો અને મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા। તો સાવલી દેસરમાંથી પાયાના બુથ સુધીના કાર્યકરો સાથે રહી વધુમાં વધુ મત સાવલી દેસરની જનતા આપશે તેવો હુંકાર કાર્યકર્તા સંવાદમાં કરવામાં આવ્યો છે। લોકસભા અંતર્ગત આજે સાવલી વિધાનસભાના સૌ આગેવાનો, કાર્યકરો અને શુભેચ્છકો મિત્રો સાથે કાર્યકર્તા સંવાદ એટલે કે એ લોકો સાથે પણ એમના વિચારોની આપ-લે થાય। ચૂંટણીનો પ્રચાર પ્રસાર સાવલી વિધાનસભામાં જ્યારે કરવા જઈ રહ્યા છે ત્યારે એમના પણ સૂચન લઈને કેવી રીતે આગળ વધવું છે અને જેવી રીતે સતત 30 વર્ષોથી આ સીટ ભારતીય જનતા પાર્ટી પાસે રહી છે તો જે રીતનું એમનું શાસન રહ્યું છે અને એ શાસનથી લોકો જે રીતે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, જે રીતે એક અભિમાન અને ઘમંડ જે રીતે લોકોને આવ્યું છે એનો આ એક સમય છે અને એ સમયના ભાગરૂપે તમામ કાર્યકરો આગેવાનો દ્વારા એક હાકલ સાથે અને એક દ્રઢ સંકલ્પ સાથે કે આ વખતે વડોદરા લોકસભાની બેઠક કોંગ્રેસ પાર્ટી જીતશે, એમાં કોઈ બે મત નથી। રાજ્યમાં ભીષણ ગરમીના પ્રકોપ દરમિયાન કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। તો રાજ્યના કેટલાક તાલુકાઓમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 2 દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરાઈ છે અને ત્યારે ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે, જ્યારે મહીસાગર, દાહોદમાં સામાન્ય વરસાદ થવાની આગાહી કરાઈ છે। તો કમોસમી વરસાદને લઈને 2 દિવસ ગરમીથી આંશિક રાહત મળશે। ગુજરાતમાં ભીષણ ગરમીના પ્રકોપ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। 13 એપ્રિલે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, કચ્છ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીર સોમનાથમાં વરસાદની સંભાવના છે। તો 15 એપ્રિલે સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, દાહોદમાં વરસાદની શક્યતા છે। વડોદરાના ઇસ્કોન મંદિરમાં શણગાર, શયન અને પૂજાના 1.5 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી। તેથી ઇસ્કોન મંદિરના પૂજારી લોકપતિદાસ ગુરુ મહાવિષ્ણુ ગોસ્વામીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે।
ગોત્રી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ તેમજ પીસીબીની ટીમ દ્વારા તપાસમાં ચોરી કરનારને પકડવા માટે તપાસ હાથ ધરી છે. તો પોલીસ દ્વારા સીસીટીવી ટ્રેક કરતા જ અમુક સીસીટીવી બંધ હોવાનું પણ સામે આવ્યું છે, જ્યારે અમુક ચાલુ છે. જે ચાલુ હાલતમાં છે તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ એરાવતી નગરી એવા એઠોર ગામમાં ડાબી સૂંઢવાળા ગણપતિ મંદિરે પરંપરાગત રીતે ત્રિદિવસીય સુકન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. તો વર્ષો જૂની પરંપરા મુજબ દર વર્ષે ચૈત્રી નવરાત્રિમાં ત્રીજ, ચોથ અને પાંચમના દિવસે સુકન મેળો યોજવામાં આવે છે. એઠોર ગામના ગણપતિ મંદિરના સાનિધ્યમાં યોજાતા આ સુકન મેળામાં ફૂલો અને અનાજથી સમગ્ર વર્ષના સુકન જોવામાં આવે છે. અને ખેતી પ્રધાન આપણા દેશમાં ખેડૂતોનું વર્ષ કેવું જશે એ માટે પણ પારંપરિક સુકન જોવાની પ્રથા આજે પણ અનેક મંદિરોના સાનિધ્યમાં થાય છે. તો એ જ રીતે એઠોર ગણપતિ મંદિરે ખેડૂતોનું વર્ષ ફળ જોવામાં આવે છે અને ખેડૂતોનું વર્ષ ઘણું સારું જવાના સુકન મેળામાં વર્તારો જોવા મળ્યો છે. આ મંદિરની મૂર્તિ ફક્ત ને ફક્ત માટીમાંથી બનાવેલી છે. મંદિરની અંદર કોઈ ધાતુ કે પથ્થરનો ઉપયોગ થયેલો નથી. દર વર્ષે ચૈત્ર સુદ ચોથ અને પોચમના દિવસે દાદાનો ભવ્ય લોકમેળો ભરાય છે અને હજારોની સંખ્યામાં દૂર દૂરથી દર્શનાર્થી દાદાના દર્શનનો લાભ માટે આવે છે. આ 3 દિવસ ગામમાં નાયક ભાઈઓ દ્વારા ભવાઈનો કાર્યક્રમ. સોનગઢ પોલીસ સ્ટેશનમાં પશુ હેરાફેરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફર્ડ સ્ક્વોડ તાપી દ્વારા પકડી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો તાપીના પોલીસ પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન પશુ હેરાફેરી મુજબના ગુનાના કામે સંડોવાયેલ સલમાન ખાન, સઈદ ખાન કુરેશીને આજ રોજ સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સોનગઢ પોલીસ સ્ટેશને સોંપેલ છે. મહેસાણા જિલ્લાની વિસનગર સાંકરચંદ પટેલ યુનિવર્સિટીમાં ફ્રીશીપ સ્કોલરશીપ મામલે ભારે વિવાદ સર્જાયો છે. છેલ્લા 1 વર્ષથી એસકે યુનિવર્સિટીમાં ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનું અભ્યાસ વર્ષ પૂર્ણ થવા આવ્યું છે, છતાં પણ તેમને ફ્રીશીપ સ્કોલરશીપ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી કોલેજમાં જમા થઈ નથી. ત્યારે વિદ્યાર્થીઓએ ફી માટે વારંવાર સરકાર અને સરકારી વિભાગોમાં રજૂઆત કરવી પડે છે. તેમ છતાં પણ નિંદ્રાધીન સરકારી તંત્ર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવી નથી. આ કારણે વિદ્યાર્થીઓ ડેન્ટલ કોલેજની ફી ભરી શક્યા નથી. તો બીજી તરફ કોલેજે ફી ભરી ના હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા પણ નથી દીધા. તો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી ન શકતા સરકારી તંત્રના વાંકે વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે. પરીક્ષાથી વંચિત રહેલા વિદ્યાર્થીઓનું ટોળું આજે કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને રજૂઆત કરી હતી. મેડિકલ કોલેજના અને બધા બીજા યુનિયન થઈ આમ 200 જણા છીએ અને અમને કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા હતા. કારણ શું? કારણ એક જ અમારું કે જે અમારી સ્કોલરશિપ લેટ થયેલ છે, એ જ અમારું રીઝન. આમાં કોના વકે કોનું ભવિષ્ય બગડી ગયું? આમ તો જોવા જઈએ તો ગવર્મેન્ટનો બી વોક ગણાય. આ રીતને જોવા જઈએ તો કે એમની બેદરકારીના લીધે જ આ બધું થઈ રહ્યું છે. આમ તો આવું ના થવું જોઈએ, કારણ કે અમારું ભવિષ્યની વાત છે. અમારે એક લેક્ચર અમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે અને આવી રીતે જો અમને સસ્પેન્ડ કરવામાં, આજે તો અમારી એક્ઝામ હતી છતાં બી અમને બેસવા નહીં દીધા. કે જે અમારે ફ્રીશીપ કાર્ડ અમારા ડેન્ટલ બીડીએસમાં ફ્રીશીપ કાર્ડ નથી આવી રહ્યું અને એના માટે થઈને અમને એક્ઝામ આપવા નહીં દઈ રહ્યા. એક્ઝામમાં મતલબ કે અમે લેબમાં બી ગયા હતા, અમને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા છીએ અને અમને ત્યાંથી એક્ઝામ આપવાની ના પાડી દીધી છે. અને એક વર્ષનો કે કોઈ એક વ્યક્તિનો ક્વેશ્ચન નથી. આ 1 યરમાં 40 જણા એવી રીતે 200-250 જણાના ભવિષ્ય જોડે ચીડા થઈ. જો સ્કોલરશિપ લેટ થાય કે મોડી આવે તો તમારું શું થાય? એ જ થયું છે કે 6 મહિના લેટ આવી છે ને એના લીધે જ અમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો હવે શું થશે? આગળ અમે ડેપ્યુટી કલેક્ટર જોડે વાત કરી છે, તો એમણે કીધું છે કે આગળ જે અમારા ટ્રસ્ટી છે ને એમના જોડે એમને વાત કરી લેશે અને આગળ અમને ફરીથી ક્લાસમાં બેસવા જવાની પરમિશન મળી છે. બાવળા પોલીસ મથકમાં ફરિયાદીને ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ગૌતમભાઈ બાવળા પોલીસ મથકે ગયા હતા તે દરમિયાન તેમની અરજી લેવામાં આવી હતી અને તે જ સમયે ફરિયાદીએ કોપીનો ફોટો પાડવાનું કહેતા
પીઆઈ ડાંગરવાલાએ ગૌતમભાઈ અને તેમના પિતાને તેમની ઓફિસમાં બોલાવી ઢોર માર માર્યો હતો. તો પીઆઈ ડાંગરવાલા અને બીજા 2 પોલીસ કર્મચારીના મારથી ફરિયાદી ગૌતમભાઈ બેભાન થઈ ગયા હતા અને જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ભોગ બનનારના પરિવારે અમદાવાદ ગ્રામ્ય એસપીને લેખિત રજૂઆત કરી છે અને બાવળા પોલીસ સ્ટેશનના પીઆઈ ડાંગરવાલાને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. ઘટના એવી હતી કે મારા જેટની બેબી નાસી ગઈ છે, કોરી પટેલનો છોકરો એને લઈને નાસી ગયો છે, તો એના માટે મારા પતિ ખાલી પૂછપરછ કરવા ગયા. એમાં 100 નંબર ઉપર મારા પતિએ ડાયલ કર્યો, તો અમને પોલીસવાળાએ તેમને ત્યાં બોલાયા એટલે મારા પતિને માર્યા પીઆઈ. પીઆઈ નું નામ ડાંગરવાલા. અને મારા પતિને એટલા બધા માર્યા છે કે એની સ્થિતિ જોવો તો ખરા સાહેબ એ બોલી શકવાની સિચ્યુએશનમાં નથી. તો આનો ન્યાય અમને કોણ આપશે? અમારે ન્યાય જોઈએ છે, બીજું કઈ નહીં. તો ફરિયાદ કરી આ બાબતે? હા, ફરિયાદ કરીને. વડોદરામાં પેટ્રોલ પંપ ઉપર મારામારીની ઘટના બની હતી અને જેમાં સુભાનપુરા પાસેના પેટ્રોલ પંપ પર કાર આગળ લેવાનું કહેતા ચાલક રોષે ભરાયો હતો અને કાર ચાલકે અન્ય એક કાર ચાલકને સાગીરતો બોલાવીને માર માર્યો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જ્યારે આ ઘટના બનતા જ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. લોકસભાની ચૂંટણી પહેલા માલધારી સમાજ એકત્ર થયો છે. સમાચાર સામે આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી આવી જ રહી છે તે પહેલા માલધારી સમાજ એકત્ર થયો છે. મધ્ય ગુજરાતના માલધારી સમાજનું મહાસંમેલન યોજાયું છે. તો સમાજના મહાસંમેલનમાં દેવુસિંહ ચૌહાણને ખુલ્લું સમર્થન મળ્યું છે. ખેડા લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ છે. સમાચાર સામે આવી રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા માલધારી સમાજ એકત્ર થયો છે. ભાજપે દેવુસિંહ ચૌહાણને ટિકિટ આપી 3જી વાર રિપીટ કર્યા છે. તો માલધારી સમાજના તમામ આગેવાનો પણ આ સંમેલનમાં હાજર રહ્યા છે. મહાસંમેલનમાં દેવુસિંહ ચૌહાણનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. તો દેવુસિંહ ચૌહાણને જીતાડવા માટે માલધારી સમાજ તેમની પડખે ઉભો છે. મધ્ય ગુજરાતના માલધારી સમાજનું મહાસંમેલન યોજાયું. અમદાવાદના નારોલમાંથી લાખો રૂપિયાની ચોરી કરનાર આરોપી દાહોદમાંથી ઝડપાયો છે. આરોપીએ નારોલના ગોડાઉનમાંથી 12 લાખથી વધુ રૂપિયાની ચોરી કરી હતી અને ત્યારે દાહોદ પોલીસે જેસાવાડા બજારમાંથી શિવા બારિયા નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. જેસાવાડા હાટ વિસ્તારમાંથી એક શંકાસ્પદ ઇસમની પ્રવૃત્તિ અને હિલચાલ ડાઉટફુલ લાગતા એમને જઈને પકડવાનો કે પૂછતાછનો પ્રયત્ન કરતા તે ભાગવા લાગેલ, જેથી પોલીસની ટીમ દ્વારા એમની પાછળ પડી એમને પકડી પાડેલ. તેમની પાસેથી રોકડ રૂપિયા 26,200 મળતા એ બાબતે પૂછતાછ હાથ ધરવામાં આવેલ કે રકમ ક્યાંથી લાવ્યો છે અને એ બાબત કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાઈ આવતા તથા સારા પ્રોપર એનો વ્યવસ્થિત જવાબ નહીં આપી શકતા એ બાબતે ઊંડાણપૂર્વકની સઘન અને ઘનિષ્ઠ પૂછતાછ હાથ ધરવામાં આવેલ. અને આ પૂછતાછ દરમિયાન એવું જણાઈ આવેલ કે આજથી 2 મહિના પહેલા અમદાવાદના નારોલ વિસ્તારમાં એક જીઆઈડીસીમાં બંધ ફેક્ટરીમાં તાળા તોડી અંદર ઘૂસી 12,97,000ની ચોરી પોતે તથા પોતાના અન્ય 3 સાગરીતો સાથે મળીને કરી હતી. એ દરમિયાન એના ભાગમાં આવેલા પૈસા પૈકીની આ રકમ છે. જે બાબતે નારોલમાં તપાસ કરતા આ પ્રકારનો ગુનો પણ ત્યાં 104 નંબરથી દાખલ થયેલ હતો, જેથી આ બાબતે ઉક્ત આરોપીની અટકાયત કરી નારોલ પોલીસ ચોકીની તજવીજ હાથ ધરવામાં આવી છે. અન્ય 3 ઇસમો છે એમને પકડવા માટે પણ જાણ કરવામાં આવેલી છે. ગુજરાત એટ 7 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.